હેલો સ્ટુડન્ટ્સ, જીટીયુની અંદર ડિગ્રી ફાઇનલ સેમમાં એટલે કે 8th સેમમાં આપણા જેટલા પણ વિદ્યાર્થીઓ સ્ટડી કરી રહ્યા છે તો કે બેટા તમને 12 વીક્સની એટલે કે 3 મહિનાની એક ઇન્ટર્નશિપ આવતી હોય છે. હવે ઇન્ટર્નશિપની અંદર સૌથી વધારે સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ થતો હોય છે કારણ કે સૌથી પહેલાં તો કે સારી કંપની મળવી, અને કદાચ કેટલીક વાર સારી કંપની જો તમને મળી પણ જાય તો ત્યાં તમારે પેમેન્ટ આપીને ઇન્ટર્નશિપ કરવી પડતી હોય છે. એવું ઘણીવાર મેં જોયું છે, અને એ જે પેમેન્ટ છે એ એક હ્યુજ એમાઉન્ટ કહી શકાય એ રીતનું હોય છે કે જેથી વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે. પરંતુ એના સોલ્યુશન રૂપે જીટીયુએ અહીંયા એક સારું સ્ટેપ લીધું છે, અને એ લોકોએ પોતાનું જે સેન્ટર છે, મતલબ કે એક મહેસાણા ખાતે સેન્ટર આવેલું છે અને બીજું એક સેન્ટર છે એ ચાંદખેડા ખાતે છે, તો કે ત્યાં આગળ ઇન્ટર્નશિપ વિદ્યાર્થીઓને કરાવવાનું નક્કી કર્યું છે. પેમેન્ટ ત્યાં પણ હશે, પણ માત્ર નોમિનલ એવી 2000 રૂપિયાની ફી અને 3 મહિનાનો આખો તમને ઇન્ટર્નશિપનો કોર્સ કમ્પ્લીટ કરવા મળશે. હવે આ જે છે એ પર બેચની હું જો વાત કરું તો માત્ર 30 વિદ્યાર્થીઓ માટે રહેશે. સો એની અંદર જેટલું બને એટલું વહેલું બેટા તમે એપ્લાય કરો તો એ સારું રહેશે. અને બીજી વસ્તુ કે તમે જેટલું વહેલું એપ્લાય કરશો, મતલબ કે તમારો પહેલો નંબર લાગી જશે એવું નથી, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓએ એમાં એપ્લાય કર્યું હશે તો એમાંથી તમારું એક તો CPI કેટલા છે એ પણ જોવાશે, પ્લસ એક જે સિલેક્શન પ્રોસેસમાંથી તમારે પસાર થવાનું હશે તો એ તમારું ઇન્ટરેક્શન કેવું રહ્યું હશે તો કે એ પણ ત્યાં જજ કરવામાં આવશે. કઈ લિંક થ્રુ તમારે એમાં એપ્લાય કરવાનું છે અને આખી પ્રોસેસ કઈ રીતની રહેશે તે એ બધી જે A to Z ઇન્ફોર્મેશન છે એક સર્ક્યુલરમાં એમને બહાર પાડી છે. એ સર્ક્યુલર હું આપણા વોટ્સએપ ગ્રુપમાં 24 કલાકમાં તમારે જો શેર કરી દઈશ કે જેથી તમને ખ્યાલ આવી જાય. 8th સેમના દરેક વિદ્યાર્થી એની અંદર એપ્લાય કરી શકે છે, પણ મેં તમને કીધું એ રીતે જે ક્રાઇટેરિયા એમને સેટ કરેલા છે કે એક તો તમારો CPI જોવાશે, પ્લસ એક સિલેક્શન પ્રોસેસમાંથી પસાર થવું પડશે. 30 તારીખ એ માટે છેલ્લી છે. સર્ક્યુલરમાં લિંક પણ અવેલેબલ છે, તો ખાસ તમે એ લિંક થ્રુ એપ્લાય કરી શકો છો. અને એ સર્ક્યુલર તમારે જોવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક તમારે જો શેર કરી દઉં છું, તો ખાસ ત્યાંથી તમે ચેક કરી શકો છો. એની અંદર કેટલાક એરિયા પણ મેન્શન કરેલા છે, જેમ કે એક સેમ્પલ તરીકે તમને કહું તો મિકેનિકલમાં કેડકેમ કરીને આવતું હોય છે, બરાબર? તો એવી રીતે ઘણા બધા એવા એરિયા ઓફ ઇન્ટરેસ્ટ ત્યાં બતાવ્યા છે, તો ખાસ તમે ત્યાંથી ચેક કરી શકો છો કે તમને જેમાં ઇન્ટરેસ્ટ છે શું એ એરિયા ત્યાં અવેલેબલ છે કે નહીં, અને જો એ અવેલેબલ હોય તો ખાસ ત્યાં તમે ટ્રાય કરી શકો છો. કેટલાક કોર્સીસ એવા હશે કે જે મહેસાણા ખાતે આપણું જે સેન્ટર છે જીટીયુનું ત્યાં જ ચાલશે, તો કેટલાક કોર્સીસ એવા હશે કે જે ચાંદખેડા ખાતેનું જે એમનું સેન્ટર છે ત્યાં આગળ રહેશે. તો એ PDF ખાસ ડિટેલમાં તમે રીડ કરજો, અને વોટ્સએપ ગ્રુપની અંદર ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક છે એના થ્રુ તમે જોઈન થઈ શકો છો. ઓલરેડી કોઈ પણ ગ્રુપમાં જોઈન છો તો બેટા ફરીથી જોઈન થવાની જરૂર નથી.